નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન એન્ડ ગુડ ઇવનિંગ. વાણિજ્ય વ્યવસ્થા વિષય અને કોમર્સ, કારણ કે કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થા એની વગર આપણને ખબર છે કે એક પણ ધંધાનો વ્યવસાય કે કોઈ પણ પ્લાનિંગ છે એ ન થઈ શકે. અને અત્યારે આપણે ધીમે ધીમે કરતાં જેમ આગળ વધતા જઈએ છીએ એમ તમે લોકો પણ સમજતા હશો કે જે તે ધંધા માટે કેટલું બધું માઇક્રો પ્લાનિંગ કરવું જરૂરી છે. બરાબર છે ને? અને જ્યારે આપણે માઇક્રો પ્લાનિંગ કરીએ છીએ નાનામાં નાની બાબતો, તમે વિચાર કરો કે આપણે 6 ચેપ્ટર પૂર્ણ કર્યા છે અને આ 7મું ચેપ્ટર ચાલી રહ્યું છે, તો 7 ચેપ્ટરની અંદર તમે વિચારો કે એક બાબતને આપણે સિલેબસની અંદર આવરી લીધી છે. સૌથી પહેલું ચેપ્ટર સંચાલન અને બીજું સંચાલનના સિદ્ધાંતો છે, એના વિશે વાત કરી હતી. ત્રીજા ચેપ્ટરથી આપણે ધંધામાં જે આપણી સામે જે તે પ્રશ્નો ફેસ કરીએ છીએ, જે રીતે આપણે આયોજન કરવાનું છે, જે વ્યવસ્થા ગોઠવવાની છે, એ તમામ બાબતોને નાનામાં નાની બાબત એમ. પછી વ્યવસ્થા તંત્ર હોય તો વ્યવસ્થા તંત્રના જેટલા પ્રકાર છે એ પ્રકાર પણ આપણને આની અંદર કહી દીધા છે કે આમાંથી તમને અનુકૂળ હોય એવું તમે વ્યવસ્થા તંત્ર ગોઠવી શકો છો. કર્મચારીની કઈ જરૂરિયાત છે, કર્મચારીને કઈ રીતે સાચવી શકાય, એના પ્રશ્નોને કઈ રીતે ફોલો કરી શકે, એ તમામ બાબતોને આપણા વાણિજ્ય વ્યવસ્થા વિષયની અંદર આવરી લીધા છે. અત્યારે આપણે 7મું ચેપ્ટર અંકુશની વાત કરી રહ્યા છીએ. આ ચેપ્ટરની અંદર આપણે 2 પ્રશ્નો પૂર્ણ કર્યા. ક્યાં? તો કે અંકુશના લક્ષણો અને બીજું અંકુશનું મહત્ત્વ. આ બંને પ્રશ્નો છે એને આધારે તમે સમજ્યા હશો કે અમુક બાબતો કોમન હોય છે અને આયોજન સાથે સંબંધ છે, સતત ચાલતી પ્રક્રિયા છે, અંકુશ છે એનાથી આપણી સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ. બરાબર? અંકુશને લીધે દોરવણીને અંકુશ એક સમાન છે, આયોજન અને અંકુશ એક સિક્કાની 2 બાજુ છે. આવી ઘણી બધી બાબતો આપણે આ 2 પ્રશ્નોની અંદર સમજીને આવ્યા છીએ. હવે જે પ્રશ્ન આપણે સમજ્યા છીએ એમાં સૌથી પહેલું તો કે જે મહત્ત્વ સમજીને આવ્યા છીએ એ મહત્ત્વને એક વખત રિવિઝન કરી લઈએ કે કયા મુદ્દા મહત્ત્વના હતા. જો અંકુશનું મહત્ત્વ છે, આપણે જે બીજું જ પ્રશ્ન ભણીને આવ્યા છીએ એની વાત કરી રહ્યા છીએ, નવો પ્રશ્ન નથી. ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ થાય છે. એટલે કે આપણે જે ધ્યેય નક્કી કરેલા છે, પછી મુખ્ય ધ્યેય હોય કે ગૌણ ધ્યેય હોય, બંનેમાં આપણને મદદરૂપ બને છે. અને કેવી રીતે મદદરૂપ બને એ આપણે જાણીએ છીએ, કારણ કે આપણે ભણીને આવ્યા છીએ. પ્રવૃત્તિઓ પર અંકુશ આવે છે. આપણો જે ધ્યેય છે એ ધ્યેય સિવાયની તમામ પ્રવૃત્તિઓ પર શું આવે છે? અંકુશ આવે છે. કારણ કે બાહ્ય પ્રવૃત્તિ જેટલી વધી જાય એટલી આપણી મુખ્ય પ્રવૃત્તિ ઉપર અંકુશ આવી જાય. જેમ કે તમને ખ્યાલ છે ને કે વિડીયો જોતાં વોટ્સએપ યાદ આવે, વિડીયો જોતાં આપણને ઇન્સ્ટા યાદ આવે, ફેસબુક યાદ આવે, અથવા તો અન્ય જે કાંઈ પ્રવૃત્તિઓ આપણે કરતા હોઈએ, હોય મોબાઈલની જ પ્રવૃત્તિ, પણ આ બધી પ્રવૃત્તિઓ પર શું લાવવાનું છે? અંકુશ લાવવાનું છે. એટલે માટે જ માતા પિતા જ્યારે સામે હોય, કારણ કે માતા પિતા એ અંકુશ છે, માતા પિતા જ્યાં સુધી સામે છે ત્યાં સુધી આપણે વિડીયો જ જોતા હોઈએ છીએ. તો આપણી જે બાહ્ય પ્રવૃત્તિઓ છે, ધ્યેય સિદ્ધિ સિવાયની જે પ્રવૃત્તિઓ છે એની ઉપર અંકુશ આવે છે. આયોજન અસરકારક બને છે. મિત્રો, જે આયોજન આપણે કર્યું છે, જે પ્લાનિંગ આપણે કર્યું છે એ મુજબ જ્યારે આપણે આગળ વધતા હોઈએ ત્યારે એ પ્લાનિંગમાં રહેલી કચાશ, એ પ્લાનિંગની આડે આવતી અડચણો, એ પ્લાનિંગ મુજબ કામ કરવામાં નડતી મુશ્કેલીઓ, એને દૂર કરવાનું કામ અંકુશ કરે છે. એટલે આયોજન છે એમાં જે બાબતો ખૂચે છે અથવા તો જે બાબતો નડતરરૂપ છે એ તમામ બાબતો છે એ વ્યવસ્થિત રીતે આગળ વધે એ માટે આયોજનને અસરકારક અંકુશ બનાવે છે. પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધી શકાય. ઘણી બધી પ્રવૃત્તિઓ હોય છે, આપણે ભણ્યા હતા. ઉત્પાદનની પ્રવૃત્તિ હોય, વેચાણની પ્રવૃત્તિ હોય, પેકિંગની પ્રવૃત્તિ હોય,
પછી ઓફિસ કામને લગતી કોઈ પ્રવૃત્તિ છે તો તમામ પ્રવૃત્તિઓ વચ્ચે શું કરે છે? સંકલન સાધવાનું કામ છે અંકુશ દ્વારા થાય છે. કારણ કે અંકુશ ન હોય તો બધા પોતપોતાની રીતે કામ કરે. બરાબર. જો ક્રિકેટની અંદર અથવા તો કોઈ પણ ગેમની અંદર જ્યાં સમૂહમાં રમાતી હોય ત્યાં કેપ્ટન હોય છે. આ કેપ્ટન શું કરે છે? તમામ ખેલાડીઓ વચ્ચે સંકલન સાધવાનું કામ કરે છે. એવી જ રીતે આ સંકલન છે એટલે કે અંકુશ છે એ એકમમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ ને એક સાંકળે એક સૂત્રતા સાથે બાંધવાનું કામ કરે છે. કાર્યનું મૂલ્યાંકન થાય છે કે આપણે જે કાર્ય સોંપેલું છે એ કેટલા ટકા પૂર્ણ થયું છે, કેવી રીતે પૂર્ણ થયું છે અને પૂર્ણ કરતી વખતે કર્મચારીઓમાં કેવી ધગશ રહેલી છે, કર્મચારીઓ એ કામને કેવી રીતે હાથ લે છે, એ તમામ બાબતો પર એનું મૂલ્યાંકન કરી શકાય. વિચલનો દૂર કરે છે. પ્રવૃત્તિમાં આવતી વિવિધ મુશ્કેલીઓ શું કરે છે? દૂર કરે છે. સત્તા સોંપણી માટે જરૂરી. તમારે કોને કેટલી સત્તા સોંપવાની છે અને સત્તાની સાથેની ઉપર કેટલો અંકુશ રાખવાનો છે એ સત્તાની સોંપણી સાથે તમને ખબર પડે છે. ભૂલોની શોધ કરી આપે છે. જે કર્મચારીઓ કામ કરે છે, કામ કરતાં કરતાં જે ભૂલો થાય છે અથવા તો આયોજનમાં જે ભૂલો રહેલી છે એ શોધી આપવાનું કાર્ય અંકુશ કરે છે. લાંબા ગાળાનું આયોજન છે. દોરવણીમાં મદદરૂપ થાય છે. કાર્યક્ષમતાનું બેરોમીટર છે. આમ ધ્યેય પ્રકા ભૂલાદો આવીશ આ એનું સૂત્ર છે. હવે આપણે જે વાત કરવી છે કે આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ સમજાવો. 5 માર્કનો પ્રશ્ન છે. પ્રસ્તાવના: એકમની યોજનાઓ ગમે તેટલી ચોકસાઈપૂર્વક ઘડવામાં આવી હોય તે માટે એકમે આદર્શ વ્યવસ્થા તંત્રની રચના કરી હોય છતાં વિવિધ યોજનાઓના અમલ દરમિયાન અવરોધો અને મુશ્કેલીઓ ઉદ્ભવે છે. જો આની આપણે લાંબી વાત નહીં કરીએ, તમે આજકાલ જુઓ છો કે કોરોના ધીમે ધીમે પાછો વધી રહ્યો છે. એટલે સરકાર ગમે એટલા પ્રયત્નો કરે છે છતાં વચ્ચે શું આવે છે? મુશ્કેલીઓ આવે છે. હજી આપણે આ બાહ્ય મુશ્કેલીઓમાંથી નથી બહાર નીકળી શક્યા ત્યાં ખેડૂત આંદોલન, હજી પૂરું નહીં થાય ત્યાં કોઈક બીજા પ્રશ્નો આવશે. કારણ કે એક બાજુ પાકિસ્તાન અને એક બાજુ ચીન. આ બધી બાબતો વચ્ચે આપણે જે પ્લાનિંગ કરેલું છે એને ફોલો કરવામાં આ બધી મુશ્કેલીઓ છે. અને એ મુશ્કેલીઓ કેવી રીતે દૂર કરવી, જે આપણું આયોજન છે એ મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી અંકુશની છે. અંકુશ એ યોજનાઓને પાર પાડવા માટે કર્મચારીઓની પ્રવૃત્તિઓની ચકાસણી કરવાની, તેની ભૂલો શોધવાની અને તેને સુધારવાની પ્રક્રિયા છે. બંને વચ્ચેનો સંબંધમાં પહેલું, આયોજન અને અંકુશ એક સિક્કાની 2 બાજુ છે. પરિવર્તનો સામે રક્ષણ આપે છે. અંકુશ માટે આયોજન એ પૂર્વ શરત છે. કારણ કે આયોજન વિના અંકુશ હોય નહીં. આયોજન એ અંકુશનો જન્મદાતા છે. જન્મદાતા સિક્કાના પરિવર્તન માટે પૂર્વ શરત. જન્મદાતા સિક્કાના પરિવર્તન માટે પૂર્વ શરત. પહેલું, આયોજન અને અંકુશ એક સિક્કાની 2 બાજુઓ છે. આયોજન અને અંકુશ એ સંચાલનના ખૂબ મહત્ત્વના અને પરસ્પર આધારિત કાર્યો છે. કારણ કે આયોજન વિના અંકુશ નથી અને અંકુશ વિના આયોજન પાર પાડી શકાતું નથી. ગમે એટલું સારામાં સારું આયોજન કર્યું હોય પણ જો એની ઉપર અંકુશ રાખનાર કોઈ બાબતો ન હોય, કારણ કે આપણને ખબર છે ને કે બીક વગર કોઈ કાર્ય થતું જ નથી. બાળપણમાં યાદ કરો
કે આપણે અમુક કામ ન કરીએ ને સૂતા ન હોય ને તો મમ્મી કહેતી, સૂઈ જા બેટા, બહારથી નકર બાઘડો આવશે. કહેતી કે ન કહેતી? આ શા માટે? આપણને બીક, જો આપણી ઉપર અંકુશ, નહીં તો આપણે રમવું જ હોય. એટલે ઘણીવાર એવું બને છે કે મમ્મીનું કાર્ય છે તેનું આયોજન છે કે ભાઈ બાળક સૂઈ જાય એટલે હું બીજું કામ કરી નાખું. ભાઈ અંકુશ આયોજનની વચ્ચે આપણે અવરોધ ઊભા કરીએ છીએ, કારણ કે સૂતા નથી, બાઘડો આવશે, બાર બાવો આવ્યો, બાવાને આપી દેશો, આ બધા અંકુશ છે. તો આવા જ સંજોગોની અંદર આયોજન અને અંકુશ એ સંચાલનના ખૂબ મહત્ત્વના અને પરસ્પર એકબીજા ઉપર આધારિત કાર્યો છે. આયોજનની સફળતાનો આધાર અંકુશ પર રહેલો છે. જો અંકુશને ખોટી માત્રામાં ક્યારેય ન મૂલવશો. અંકુશ એટલે કોઈ કામ અટકાવવાની વાત જ નથી, બરાબર? અંકુશ એટલે કોઈને દાબમાં રાખવાની વાત જ નથી. પણ આપણા આયોજનમાં જે નડતર રૂપ છે એને દૂર કરવાની પ્રક્રિયા, આપણે જે કામ કરતાં કરતાં મુશ્કેલી અનુભવાય છે એ મુશ્કેલીને દૂર કરવા માટે જે કામ કરીએ છીએ એ એટલે અંકુશ. એટલે આયોજનની સફળતાનો આધાર અંકુશ પર રહેલો છે. અંકુશ દ્વારા પ્રવૃત્તિઓમાં રહી ગયેલા ભૂલો શોધવાની, સુધારાલક્ષી પગલાં દ્વારા તેને યોગ્ય દિશામાં લઈ જવાય છે. એટલે ભૂલો શોધવાની અને એ ભૂલો છે એમાં સુધારો લાવવાનો છે, બરાબર? જ્યારે બીજી બાજુ અંકુશનું અસ્તિત્વ આયોજન વગર શક્ય નથી, કારણ કે અંકુશના કાર્યમાં આયોજન આધારિત ચકાસણી કરવામાં આવે છે કે આયોજન પ્રમાણે કાર્ય થયું છે તો કેટલા ટકા થયું છે, નથી થયું તો શા માટે નથી થયું, કાર્ય કરવામાં આયોજનમાં કઈ કઈ ભૂલો રહેલી છે. આવી રીતે જે તે આયોજન આધારિત આપણે ચકાસણી કરીએ છીએ. જો આયોજન ન કર્યું હોય તો અંકુશની કોઈ જરૂરિયાત રહેતી નથી. બીજું, પરિવર્તનો સામે રક્ષણ આપે છે. તો મિત્રો, પરિવર્તન એ સંસારનો નિયમ છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે, અને વાત એ સાચી છે કે જે સમય અને સંજોગ પ્રમાણે પોતાનામાં પરિવર્તન નથી લાવતા એ ફેંકાઈ જાય છે. ગમે એટલું મોટું વૃક્ષ હોય, પણ મિત્રો વાવાઝોડું આવે છે ત્યારે સૌથી પહેલાં એ વૃક્ષ મૂળ સહિત પોતાનું જળમૂળ ખેંચી નાખે છે. એનું કારણ શું? વાવાઝોડાની સામે અડીંગ ઊભું હોય, પણ સામે કોમળું છોડ છે તો જે બાજુનો પવન એ બાજુ ફંટાઈ જાય છે, એટલે મૂળ સહિત નથી ઉખડતું. એટલે વાવાઝોડામાં જે અક્કડ રહે, પરિવર્તનોમાં જે અક્કડ રહે એ ફેંકાઈ જાય. પણ પરિવર્તન આવે ત્યારે તમારે ક્યાં પગલાં લેવાના છે, તમારામાં કેવો બદલાવ લાવવાનો છે, એ અંકુશ દ્વારા આવે છે. આયોજનમાં જે કાર્યક્રમો ઘડવામાં આવે છે તેનો અમલ આંતરિક અને બાહ્ય પરિબળો પર આધારિત હોય છે. આંતરિક પરિબળોને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. આપણે ભણીને આવ્યા છે લક્ષણોમાં કે ભાઈ કર્મચારીમાં બદલાવ લાવવો, ઉત્પાદનમાં બદલાવ લાવવો, પેકિંગમાં બદલાવ લાવવો, આ બધું આપણા હાથમાં છે, બરાબર? એમાં જે કંઈ બદલાવ આવે છે, એમાં જે પરિવર્તન આવે છે, એ પરિવર્તનો મુજબ આપણે આપણામાં મહદઅંશે મોટા ભાગે બદલાવ કરી શકતા હોઈએ છીએ. પણ જ્યારે બાહ્ય પરિબળો બદલાય છે ત્યારે મિત્રો એ બાહ્ય પરિબળો પર નિયંત્રિત રાખવા માટે, રક્ષણ મેળવવા માટે અંકુશ મહત્ત્વનું છે. બાહ્ય પરિબળો જેવા કે સરકારી નીતિ, હરીફાઈ, તેજી મંદીની સ્થિતિ, કાચા માલની અછત, લોકરુચિમાં ફેરફાર વગેરે માટે અંકુશ જરૂરી બને છે. જો આ બધું એવું હોય કે આ જ્યારે બાહ્ય નીતિ બદલાય છે ત્યારે મિત્રો તમારે તાત્કાલિક પરિવર્તન લાવવું પડે છે, તમારા આયોજનમાં તાત્કાલિક ફેરફાર કરવો પડે છે. અને એ ફેરફાર પ્રમાણે જો તમારી પાસેથી પહેલેથી પ્લાનિંગ ન હોય, જો તમે તમારા કર્મચારીઓ પર કંટ્રોલ ન ધરાવતા હો તો આ શક્ય નથી. સરકારની નીતિ બદલાય એટલે ઘણી બધી બાબતોમાં તમારે બદલાવ લાવવો પડે. ઉત્પાદન પ્રક્રિયામાં બદલાવ લાવવો પડે, વેચાણ પ્રક્રિયામાં બદલાવ લાવવો પડે,
તમારી કંપનીમાં અમુક જરૂરી સુધારા કરવા પડે. તમને ખ્યાલ છે ને કે હમણાં ભાવનગરમાં ફાયર બ્રિગેડની સુવિધા ન હોય એવા જે એકમો છે એને સીલ મારવાની કામગીરી ચાલુ છે. તો જો આ સરકારની નીતિ બદલાણી, તો સરકારની નીતિ બદલાણી તો એની સામે તમારે પ્લાનિંગ કરી રાખવું પડે કે ભવિષ્યમાં આવું કરવું પડશે, અથવા તો તાત્કાલિક ફેરફાર આવે તો તમારે કરવો પડે. બરાબર. પછી હરીફાઈ હોય. આપણે હરીફાઈને મોટાભાગે ધ્યાનમાં લેતા જ હોઈએ છીએ, છતાં અમુક હરીફાઈ એવી હોય છે કે જે હરીફાઈ આધારિત આપણે ગમે એટલા પ્રયત્નો કરીએ આપણે ફાવી નથી શકતા. જો મોબાઈલમાં અત્યારે હરીફાઈ છે. નોકિયા કંપનીએ ક્યારે એવું વિચાર્યું જ નહોતું કે માર્કેટ એટલું બધું ખુલ્લું થઈ જાય છે, માર્કેટમાં એટલી બધી હરીફાઈ આવી જશે. એમ છતાં અત્યારે હરીફાઈ છે, તેજી મંદીની સ્થિતિ. લોકડાઉન દરમિયાન મોબાઈલની માંગ વધી હતી અને અત્યારે માંગ ઘટી ગઈ. જો ઘટી ગઈ એટલે કહીએ છીએ કે ઘણા લોકોએ પોતાના મોબાઈલ લેવાના પ્લાન બદલી નાખ્યા છે, અને એજ્યુકેશન માટે ઘણા બધા લોકોએ મોબાઈલ લેવાના પ્લાન લોકડાઉન દરમિયાન કર્યા હતા, કારણ કે શિક્ષણ ઓનલાઈન આવતું હતું. તો જૂન જુલાઈ મહિનામાં જે મોબાઈલની માંગ હતી એ વર્તમાન સમયમાં નથી. અત્યારે લોકો એવું કહે છે કે ભલે આજ મોબાઈલ અત્યારે ચાલે, નવો નથી લેવો, કારણ કે ખબર છે કે હપ્તેથી લીધા પછી તે માની લો કે લોકડાઉન હોય ને કામ ધંધામાં કંઈક રૂકાવટ આવી તો હપ્તો ભરવાનાય નહીં થાય. તો અત્યારે મોબાઈલમાં મંદી છે, તો તેજીના સમયે તમારે તમારું આયોજનમાં ફેરફાર લાવવો પડે, પણ એનાથી કંપનીને કોઈ નુકસાન થવું જોઈએ નહીં. બરાબર. કાચા માલની અછત હોય, લોકરુચિમાં ફેરફાર આ વારંવાર આવ્યા કરવાની, કારણ કે લોકોના રસ, રુચિ, અભિગમ, મનોવલણો આ સતત બદલાતા રહે છે, અને જેવી એની રસ, રુચિ, મનોવલણ કે અભિગમમાં પરિવર્તન આવે એ પ્રમાણે એકમમાં પરિવર્તન લાવવું પડે. ત્યારે જે એકમ પરિવર્તન લાવે છે એ ટકે છે, પણ ટકવાની સાથે તમારી મુખ્ય બાબતોને, તમારા મુખ્ય ધ્યેયને કોઈ નુકસાન ન થવું જોઈએ એ પ્રમાણે પરિવર્તન સામે રક્ષણ પૂરું પાડવા માટેનું કામ અંકુશ કરે છે. બાહ્ય પરિબળોને સમજી તે અનુસાર સુધારાલક્ષી પગલાં લઈને આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાનું કાર્ય અંકુશનું છે. એટલે શેમાં બદલાવ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? આયોજનમાં બદલાવ કરવાનો છે, જેથી આપણા મુખ્ય ધ્યેયને કોઈ અસર પહોંચે નહીં. બરાબર. એટલે જેટલા તમે આ બાહ્ય પરિબળોને ઝડપી સમજી લ્યો એટલું તમે પરિવર્તન ઝડપથી કરી શકો, અને જેટલું પરિવર્તન ઝડપથી થાય એટલું બાહ્ય પરિસ્થિતિનો વધારે લાભ મેળવીને તમે તમારા એકમને, પરિવર્તનો આવે છે એની મુજબના આયોજનને અને તમારા કર્મચારીઓને રક્ષણ પૂરું પાડો છો. પણ શેનાથી? અંકુશ દ્વારા. આમ આયોજન અને અંકુશ પરિવર્તનો સામે રક્ષણ પૂરું પાડે છે. અંકુશ માટે આયોજન એ પૂર્વ શરત છે. ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ કરવા માટે યોજનાઓ ઘડવાનું કાર્ય આયોજન કરે છે. યોજનાઓ મુજબની પ્રવૃત્તિ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે. તમે જોતા હશો કે ઘરે આપણે અંકુશ દ્વારા જ કાર્ય કરીએ છીએ, યોજના મુજબ જ કાર્ય કરીએ છીએ. કોઈ દી સાંભળ્યું કે ભાઈ ચાલો સવારમાં વહેલા રસોઈ કરી નાખો, બપોરે કપડાં ધોશું? એવું ક્યારેય ન થાય. જો એક મમ્મીએ પોતાના મગજમાં સેટ કરેલી યોજના છે, બરાબર છે, પછી એ સમયે ઘણાના ઘરમાં છે સવારે એક જ વખત ચા બને, તો એ અંકુશ છે. બરાબર. જેટલા જાગે એટલી સમયે ચા નહીં, તો એક 8 વાગે જાગે ને એક 9 વાગે જાગે ને એક 10 વાગે જાગે ને ઘરમાં હોય એટલાનો સમય ફેરફાર હોય, તો ત્યાં સુધી કે મમ્મી એકને એક કામમાં ન રહે. બરાબર. તો મમ્મીએ જે નક્કી કરેલી યોજના છે, એના મગજમાં જે માઇન્ડ થયેલું પ્રવૃત્તિઓ છે, એ પ્રવૃત્તિ થાય છે કે કેમ, એ પ્રવૃત્તિ વચ્ચે આવતી મુશ્કેલીઓ દૂર કરવા માટે એ તમારી ઉપર અંકુશ રાખે છે. સવારે નાઈને કપડાં ધોઈ જ નાખવાના, આ મમ્મીનું પહેલું કામ હોય. ચા પાણી પતે એટલે તરત કપડાં ધોવા બેસી જાય. જો ઘરેલું ઉદાહરણ એટલા માટે આપું છું કે એક મમ્મીની યોજના દ્વારા તમે સમજી શકો
એ જ મુજબ કંપનીની અંદર જે યોજના નક્કી કરેલી છે, જે આયોજન કરેલું છે, એ પ્રવૃત્તિ ન થતી હોય તો તમારે એની ઉપર કંટ્રોલ રાખવાની જરૂર છે. અને એ પ્રવૃત્તિ શા માટે નથી થતી, તો એ વિચલનો દૂર કરવાનું કામ અંકુશનું છે. અંકુશના કાર્યમાં આયોજનના ધોરણો સાથે કામગીરીના પરિણામોને પણ સરખાવવામાં આવે છે. આયોજનના ધોરણો એટલે શું? આયોજન દ્વારા નક્કી કરેલા કાર્યો અને એ કાર્યો સાથે જે કંઈ પરિણામ આપણે મેળવીએ છીએ, પછી સારું નરસું, એ બંનેને સરખાવવામાં આવે છે, જેના આધારે વિચલનો જાણી સુધારાલક્ષી પગલાં લેવાય છે. એટલે આયોજન મુજબ કામગીરી અને અંતિમ પરિણામો, આ બંને વચ્ચે આવતા વિચલનો, મુશ્કેલીઓ, એને દૂર કરવાના અને એ દૂર કરવા માટે જે પગલાં લેવાય એ કાર્ય અંકુશનું છે. આમ અંકુશના કાર્ય માટે આયોજન પૂર્વ શરત છે. આયોજન એ અંકુશનો જન્મદાતા છે. આયોજનના કારણે જ અંકુશના કાર્યનો જન્મ થાય છે. આયોજનમાં નક્કી કરેલી પ્રવૃત્તિઓ પર જ અંકુશ રાખવાનો હોય છે. જો આપણે હમણાં જ સમજ્યા કે અંકુશનું કાર્ય એવું ક્યારેય નથી કે તમામ પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવો, પણ જે પ્રવૃત્તિઓ આપણા આયોજનની વિરુદ્ધ થાય છે, આયોજનની વચ્ચે આવતી મુશ્કેલીઓ છે, એની ઉપર જ માત્ર આપણે નિયંત્રણ રાખવાનું છે, અંકુશ રાખવાનો હોય છે. બધી પ્રવૃત્તિઓ પર રાખવાનો હોતો નથી. બાકીની પ્રવૃત્તિઓ ઓટોમેટિક પોતાની રીતે ચાલે જ છે. તેથી આયોજન વગર અંકુશનું કાર્ય અસ્તિત્વમાં આવી શકે નહીં. કે આયોજનમાં નક્કી કરેલી પ્રવૃત્તિઓ પર જ અંકુશ રાખવાનો હોય છે. આયોજન પ્રમાણે જે કાર્ય કરીએ છીએ, આયોજન બહારની જે પ્રવૃત્તિઓ છે એની ઉપર અંકુશ હોતો નથી. દાખલા તરીકે તમે વાંચવા બેસો છો, એ તમારું આયોજન છે. ત્યારે ક્રિકેટ રમવા ન જવું, બેનપણી સાથે ગોલગપ્પા ખાવા ન જવું વગેરે પ્રવૃત્તિ ઉપર તમારે અંકુશ રાખવાનો હોય છે. હવે તમે વાંચવાનું કોઈ પ્લાનિંગ જ નથી કર્યું તો તમારે અંકુશ રાખવાની જરૂર નથી, ગમે ત્યાં રખડો, બરાબર. પણ જો એ સમય વાંચવાનો છે, તમારા આયોજનમાં છે, તો તમારે એની ઉપર અંકુશ રાખવો જ પડે. એટલે આયોજન એ અંકુશનો શું છે? જન્મદાતા છે. આ હકીકતના આધારે કહી શકાય. આમ ઉપરોક્ત મુદ્દા પરથી આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ વિશે સમજી શકાય છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, કે આ પ્રશ્ન છે એ તમારા માટે 5 માર્કમાં ઉપયોગી છે અને બહુ સરળતાથી સમજી શકો એવો છે. કુલ આપણે 4 મુદ્દા ભણ્યા. કેટલા મુદ્દા ભણ્યા? 4 મુદ્દા. આ 4 મુદ્દાને તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. અને જે પ્રશ્નો આપણે ભણીએ છીએ એ તમારા બોર્ડ માટે અગત્યના છે એવું સમજીને જ આગળ વધીએ છીએ. એટલે ખાસ યાદ રાખજો કે તમે ગમે તે રીતે, ગમે તે સંજોગોની અંદર જે પ્રશ્ન તમને સોંપવામાં આવે છે એ પ્રશ્ન તમે પાકો કરશો. કેટલા મુદ્દા ભણ્યા આપણે? 4 મુદ્દા. કોઈ કહેશે મને કે આ 4 મુદ્દા હતા? એ બોલો, હાલો જલ્દી બોલો, જલ્દી. આ 4 મુદ્દા હતા. આયોજન અને અંકુશ એક સિક્કાની 2 બાજુ છે. બીજું હતું પરિવર્તનો સામે રક્ષણ. ત્રીજું હતું અંકુશ માટે આયોજન એ પૂર્વ શરત છે. અને ચોથું હતું આયોજન એ અંકુશનો જન્મદાતા છે. આ 4 મુદ્દા આપણે ભણીને આવ્યા, બરાબર. હવે આ 4 મુદ્દા ફરી એકવાર કહું છું કે પાકા કરજો અને યાદ રાખજો. હવે આપણે આગળના મુદ્દા તરફ જઈશું. હવે આપણે પૂર્ણ રૂપ જોવા છે, જે તમને 1 માર્કમાં ઉપયોગી છે. પૂર્ણ રૂપ એટલે ખબર છે ને? આપણી ભાષામાં કહીએ તો ફૂલ ફોર્મ. SBIનું ફૂલ ફોર્મ આપો
શું થાય? પહેલું છે EOS, એસ્ટાબ્લિશમેન્ટ ઓફ સ્ટાન્ડર્ડ્સ, PDS, પ્રી ડિસાઇડેડ સ્ટાન્ડર્ડ, QC, ક્વોલિટી કંટ્રોલ, અને CC, કોસ્ટ કંટ્રોલ. જો આ ચારમાંથી કોઈ પણ એક બોર્ડમાં હોય જ છે, બરાબર. એટલે ફરી એકવાર સૌથી પહેલું EOS. જો અગાઉના વિડીયોમાં મેં ઘણીવાર કીધેલું છે કે આપણને બોલતા આવડે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ સ્ટાન્ડર્ડ્સ, પણ એસ્ટાબ્લિશમેન્ટનો સ્પેલિંગ ન આવડે તો એ ખોટું. એ જ રીતે ક્વોલિટી કંટ્રોલ, તો ઘણા તો KVA, ક્વોલિટી, તો એવું ક્યારેય છે જ નહીં, QUA છે. 12માં આવ્યા પછી જો આપણે ક્વોલિટીનું સ્પેલિંગ ન લખી શકીએ, કંટ્રોલમાં હજી સીની જગ્યાએ ઘણા કે કરે છે, અમે પેપર જોતા હોય અમને ખબર છે. તો આવી ભૂલ ન થાય એનું એક ધ્યાન રાખવાનું છે, બરાબર. એટલે EOS, PDS, QC અને CC આ ફૂલ ફોર્મને તમારે યાદ રાખવાના છે. આખા ચેપ્ટરમાંથી માત્ર 4 ફૂલ ફોર્મ છે. અત્યાર સુધી તો ઘણા આવતા, 10-12 આવતા, પણ આમાં 4 છે. છેલ્લે અભિમન્યુની એક વાત શીખ આપે છે કે હિંમતથી હારજો પણ હિંમત ના હારતા. તમને ખ્યાલ છે ને અભિમન્યુની શું રીત હતી? ખ્યાલ છે કે 7 કોઠાના યુદ્ધમાં અંદર જવાની ખબર છે, બહાર નીકળતા નથી આવડતું. એટલે વટથી એ વિંધતા વિંધતા 7 કોઠાની અંદર તો જતા રહ્યા, પણ બહાર નીકળતા નહોતું આવડતું, એટલા માટે એ ત્યાં મૃત્યુ પામ્યા. બરાબર, ખ્યાલ છે ને? તો આમ અભિમન્યુ એમ કહે છે કે હિંમતથી હારજો. ખબર છે કે હું હારવાનો જ છું, હું મૃત્યુ પામવાનો જ છું, છતાં મિત્રો એ વટથી જે લડ્યા હતા એ કાબિલે તારીફ છે. એમ અહીંયા હિંમતથી હારજો પણ હિંમત ન હારતા. બાકી ચક્રવ્યૂહ રચવાવાળા આપણા જ હોય છે. કાલે પણ એ જ સત્ય હતું અને આજે પણ એ જ સત્ય છે. કૌરવોને પાંડવો કાકા દાદાના ભાઈઓ થાય, ખ્યાલ છે ને? એ જ રીતે રામાયણમાં મંથરા કઈકઈને એક દાસી હતી, એવી કાન ભંભેરણી કરી એટલે રામને વનવાસ થાય એ કહેવાવાળા એમની માતા જ હતા. વાત એ છે કે ચક્રવ્યૂહ રચવાવાળા આપણા પોતા જ હોય છે. બહારનો વ્યક્તિ ક્યારે આપણી સામે ચક્રવ્યૂહ રચી શકતો નથી, આપણને દુઃખ પહોંચાડી શકતો નથી, બરાબર. ઘરના લોકોને જ ખબર છે કે તમારી ક્યાં દુખતી નસ છે, પણ છતાં લડી લેવાનું. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ છીએ. આભાર.